મુંબઈમાં સમુદ્ર પર દેશનો સૌથી લાંબો પુલ તૈયાર થઈ ચૂક્યો છે। આ પુલને અટલ સેતુ નામ આપવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું। દક્ષિણ મુંબઈથી નવી મુંબઈને જોડતા દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ પર વાહનો માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। મુંબઈ પોલીસે કહ્યું કે 4 વ્હીલર, મિની બસ અને 2 એક્સેલ વાહનોની મહત્તમ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસિકમાં યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું। આ દરમિયાન રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર, મુખ્યપ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર હાજર રહ્યા હતા। વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત રાજમાતા જીજાઉને વંદન કરીને કરી હતી। પીએમએ કહ્યું, દેશના તમામ તીર્થસ્થળો અને તમામ મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવો। 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાન ચલાવો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને સંબોધતા કહ્યું કે જે ઝડપે દેશના ખૂણે ખૂણે યુવાનો મેરા યુવા ભારત સંગઠનમાં જોડાઈ રહ્યા છે, તેનાથી હું ખૂબ જ ઉત્સાહિત છું। મા યુથ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશનની સ્થાપના પછી આ પહેલી યુવા દિવસ છે। તેમણે કહ્યું કે આ સંગઠને 75 દિવસ પણ પૂરા થયા નથી અને લગભગ 1.10 કરોડ યુવાનોને તેમાં પોતાનું નામ નોંધાવ્યું છે। તેમણે કહ્યું કે યુવાનોથી દેશ છે અને આ દેશને યુવાનો આગળ વધારશે। પીએમ મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે આ દરમિયાન તેમણે પહેલા નાસિકમાં રોડ શો પણ કર્યો હતો અને કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી। પીએમ મોદીના રોડ શોમાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા। પીએમ મોદી નાસિકના કાલારામ મંદિર ગયા હતા। વડાપ્રધાને કાલારામ મંદિરમાં ભગવાન રામના દર્શન કર્યા હતા। આ પછી પીએમએ પ્રાર્થના કરી। આ વર્ષે 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં આયોજનની જવાબદારી મહારાષ્ટ્રને સોંપવામાં આવી છે, તો નાસિકને આ સન્માન મળ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન મિશન અંતર્ગત મહારાષ્ટ્રના નાસિકમાં કાલારામ મંદિરના પરિસરની સફાઈ કરી હતી। વડાપ્રધાને રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન પહેલા મહારાષ્ટ્રના નાસિકમાં મેગા રોડ શો પણ કર્યો હતો। આ દરમિયાન વડાપ્રધાને રામાયણની કથા સાંભળી। ભગવાન રામની અયોધ્યા પરત ફરવાનું ગીત ગવાય છે। રામાયણ મરાઠીમાં રજૂ કરવામાં આવ્યું હતું અને પીએમ મોદીએ એઆઈ અનુવાદ દ્વારા હિન્દી સંસ્કરણ સાંભળ્યું હતું। કોંગ્રેસ દ્વારા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટેના આમંત્રણને નકારવા પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે 6ઠી તારીખે નિવેદન આપ્યું હતું, રામમાં વિશ્વાસ ધરાવતા લોકો આજે કાલે પણ જઈ શકે છે। પછી ભાજપ પણ વારંવાર એક જ પ્રશ્નો પૂછે છે। આ ભાજપનું ષડયંત્ર છે અને તેઓ વારંવાર એક જ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર નહીં રહેવાનો નિર્ણય કોંગ્રેસ માટે મહામૂર્ખામી સાબિત થશે કે ફાયદાકારક સાબિત થશે, તેની ચર્ચા ચાલી રહી છે। આ ચર્ચા વચ્ચે કોંગ્રેસે મુસ્લિમ નેતાઓને અંદરખાને આ વાતનો પ્રચાર કરવા કહી દીધું હોવાનો સૂત્રોનો દાવો કર્યો છે। સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં 100 બેઠકોનો આંકડો પાર કરવા માંગે છે અને તેમાં મુસ્લિમ મતદારો મહત્વની ભૂમિકા ભજવશે એવું કોંગ્રેસને લાગે છે, તેથી આ નિર્ણય લીધો છે। ભાજપે લોકસભાની ચૂંટણી માટેના અભિયાનનો જોરશોરથી પ્રારંભ કરી દીધો છે। ત્યારે સૂત્રોનો દાવો છે કે ભાજપે અત્યારથી જ 80 ઉમેદવારોની ટિકિટ કાપી નાખવાનું નક્કી કરી નાખ્યું છે। ભાજપ સળંગ 3 વાર જીત્યો હોય એવી બેઠકોની સંખ્યા 95 છે। ભાજપે આ વખતે 3 વાર જીતનારા સાંસદોને રિપીટ નહીં કરવાનો નિર્ણય લીધો છે, પણ તેમાં કેટલાક ચહેરા અપવાદરૂપ હશે। આમ છતાં 95 બેઠકોમાંથી 80 સાંસદો તો કપાઈ જશે, માત્ર 15 ચહેરાઓને ફરી તક મળશે। પંજાબમાં ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ નવજોત સિદ્ધુના કારણે હાઈકમાન્ડ ફરી ભીસમાં છે। સિદ્ધુએ પ્રદેશ એકમને પૂછ્યા વિના પંજાબમાં 3 રેલીઓ કરી નાખી છે અને આ રેલીઓમાં કોંગ્રેસના નેતાઓને નિશાન બનાવીને પ્રહારો કરી રહ્યા છે। પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ આ અંગે ફરિયાદ કરતા હાઈકમાન્ડે તાત્કાલિક રીતે પ્રદેશ પ્રભારી દેવેન્દ્ર યાદવને પંજાબ દોડાવવા પડ્યા। યાદવે સિદ્ધુને મળીને પ્રદેશ નેતાગીરી સાથે સંકલન કરીને રાજકીય કાર્યક્રમો કરવા કહ્યું છે, પણ સિદ્ધુ પર તેની અસર થઈ હોય એવું લાગતું નથી। કોંગ્રેસે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જવાનો ઇનકાર કર્યો, તેના પગલે રાજકીય જંગ શરૂ થઈ ગયો છે। એક તરફ ભાજપના જ કેટલાક નેતા હાઈકમાન્ડના નિર્ણયથી ખફા થઈને સવાલો કરી ચૂક્યા છે, ત્યારે ભાજપે રાહુલ ગાંધીનો જૂનો ફોટો વાયરલ કર્યો છે। રાહુલ ગાંધી 2005માં અફઘાનિસ્તાન ગયા ત્યારે કાબુલના બાબર ગાર્ડનમાં બાબરની કબર પર ગયેલો એવો ભાજપનો દાવો છે। આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્માએ આ તસવીર મૂકીને કોંગ્રેસ હિન્દુ વિરોધી કેમ છે એવો સવાલ કર્યો, તેના પગલે ભાજપના નેતા તૂટી પડ્યા છે।
અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લા બિરાજવાના છે, પરંતુ હવે તેમના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને હવે રાજનીતિ તેજ થઈ ગઈ છે. એક બાજુ ભાજપ રામના નામ પર વોટની નીતિ અપનાવી રહી છે, તો બીજી બાજુ કોંગ્રેસ રામના નામ પર કેન્દ્ર સરકારને ઘેરવાનો સખત પ્રયત્ન કરી રહી છે. આ અંગે કોંગ્રેસના નેતા પવન ખેડા અને સુપ્રિયા શ્રીનાથે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે ત્યારે તેના માટે એક ધાર્મિક વિધિ હોય છે. ચારે શંકરાચાર્યોએ કહ્યું છે કે અધૂરા મંદિરને પવિત્ર કરી શકાય નહીં. જો આ કાર્યક્રમ ધાર્મિક નથી તો આ કાર્યક્રમ રાજકીય છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ બ્રિજ અટલ સેતુનું ઉદઘાટન લાંબા સમયથી પેન્ડિંગ હતું. વડાપ્રધાનને ચૂંટણી આવે ત્યાં સુધી સમય મળતો નથી. અમે વારંવાર પ્રશ્ન પૂછ્યો હતો કે કામ કરવું જોઈએ, પૂર્ણ થઈ ગયું છે અને પીએમ પાસે સમય નથી. પછી તમે તેને જનતા માટે ખોલો, પરંતુ જ્યારે પીએમ પાસે સમય નથી ત્યારે ભાજપની ભૂમિકા છે. કોઈ યોજના લોકો માટે નથી. હવે લોકસભાની ચૂંટણી આવી ગઈ છે ત્યારે પીએમ મોદી પાસે ટાઈમ છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ લડાઈમાં ગાઝાના લોકો સૌથી વધુ પીડા સહન કરી રહ્યા છે. યુદ્ધનું મેદાન બની ગયેલું ગાઝા શહેર આજે ગન પાવડરના ઢગલા પર છે. સર્વત્ર વિનાશના દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઇઝરાયલના હુમલામાં ગાઝામાં મૃત્યુઆંક 23,000ને પાર થઈ ગયો છે. પેલેસ્ટીનિયનો પોતાનો જીવ બચાવવા માટે અન્ય દેશોમાં શરણ લઈ રહ્યા છે. તાઇવાનમાં 13 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં અમેરિકા અને ચીન સહિત સમગ્ર વિશ્વની નજર નાના ટાપુ પર ટકેલી છે. તાઇવાનમાં આવતીકાલે એટલે કે 13મી જાન્યુઆરીએ મતદાન થશે. આમાં લગભગ 2 કરોડ 30 લાખ મતદારો ભાગ લેશે. ચૂંટણી વચ્ચે ચીનની ઘૂસણખોરી ચાલુ છે, જેના કારણે તણાવ વધી ગયો છે. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના અધિકારીઓએ છેલ્લા 24 કલાકમાં તાઇવાન રસ્તે ઉડતા 5 ચાઇનીઝ બલૂન શોધી કાઢ્યા હતા. ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં 10 અન્ય જહાજો તૈનાત કર્યા હતા. વેપારિક સહિત અન્ય જહાજોને બચાવવા ભારતીય નેવી સતર્ક છે. અરબી સમુદ્રમાં હાલ ઈરાની અને હુથી મિસાઇલ તથા ડ્રોનથી હુમલા થઈ રહ્યા છે. ભૂતકાળમાં 1 કરતાં વધુ જહાજો ઉપર હુમલા થઈ ચૂક્યા છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી મામલે 14 એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધી લોકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. તમામ એજન્ટોના એડ્રેસ જીએસટીવી પાસે આવ્યા છે. 66 ગુજરાતીઓ ઝડપાયા. તેના 11 દિવસ અગાઉ 48 પેસેન્જરો આ જ રૂટથી અમેરિકા મોકલવામાં આવ્યા હતા. લેજન્ડ ચાર્ટર્ડ ફ્લાઇટમાં સવાર મુસાફરોના ખોટા ડોક્યુમેન્ટ એજન્ટોએ બનાવી આપ્યા હોવાની તપાસ સામે આવી છે. મકર સંક્રાંતિના પર્વને પગલે હળવદ પંથકમાં લાખો રૂપિયાની શેરડીનું વેચાણ થવાનું વેપારીઓમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. દાળે વળગી જતો સાકર જેવો શેરડીનો મીઠો રસ લોકોમાં ભારે આકર્ષક જમાવ્યું હતું. મકર સંક્રાંતિ પર્વને લઈને કાળી અને સફેદ શેરડીના વેચાણમાં ઉછાળો આવ્યો છે, જેથી વેપારીઓ અને ગ્રાહકો બંનેમાં ખુશી જોવા મળી રહી છે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે, જેના કારણે ટ્રાફિક પર તેમજ રોડ રેલ સેવાને પણ અસર જોવા મળી રહી છે. ગાઢ ધુમ્મસને કારણે આજે પણ 26 ટ્રેન મોડી ચાલી રહી છે. ભારતીય રેલવે આ ટ્રેનોની યાદી જાહેર કરી છે, જેના પગલે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં હાડ થીજવતી ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 13.4 ડિગ્રી નોંધાયું છે. નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી, જ્યારે ડીસામાં 11.7 ડિગ્રી તાપમાન નોંધાયું. જોકે આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ફરી એકવાર ગગડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દેશની તમામ 4,416 નગરપાલિકામાં હાથ ધરવામાં આવેલા સ્વચ્છતા મિશન 2023ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વાપી નગરપાલિકાનો નેશનલ લેવલે ક્રમાંક 102મો છે, તથા ગુજરાત રાજ્યમાં તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં વાપી નગરપાલિકાનો 7મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ફ્રાન્સ કબૂતરબાજી મામલે સીઆઈડી ક્રાઇમે 14 એજન્ટો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. માત્ર પંજાબીઓ માટે શરૂ થયેલી કબૂતરબાજીની નવી મોડેસ ઓપરેન્ડીથી છેલ્લા 1 વર્ષમાં અંદાજિત 800 કરતાં વધુ ગુજરાતીઓ અમેરિકા પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે. પંચમહાલના મોરવા, હડફ અને ગોધરા વિસ્તારમાંથી વિજિલન્સની ઓળખ આપી તોડ કરનાર નકલી વિજિલન્સની ટીમ ઝડપાઈ છે. આ નકલી વિજિલન્સની ટીમે બુટલેગરને ખોટા કેસમાં ફસાવી ધમકી આપી નાણાં પડાવતી 4 લોકોની ટોળકી ઝડપી પાડવામાં આવી છે.
છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરી મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ નકલી કચેરીના આરોપી નરોત્તમ પરમારને ટ્રાન્સફર વોરંટથી છોટાઉદેપુરથી આવ્યા હતા. નકલી કાર્યપાલક એન્જિનિયર સંદીપ રાજપૂત સાથે આ શખ્સનું જોઈન્ટ એકાઉન્ટ હતું અને કૌભાંડના 2 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા એરોમા સર્કલ પર નમાજ પડતો વિડીયો વાયરલ થયો છે, જેમાં સર્કલ વચ્ચે જ લઘુમતી સમાજનો ટ્રક ચાલકે તેની ટ્રક ઊભી રાખી નમાજ પઢી હતી, જેને કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. કચ્છના ગાંધીધામમાં કરોડો રૂપિયાની લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો છે. સ્ટેટ બેંક પાસે રહેલી કેસવાનને એક શખ્સ ઉઠાવી ગયો હતો. જોકે ગણતરીના સમયમાં કેસવાન મળી આવી છે અને એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. કેસવાનમાં 2 કરોડથી વધુની રકમ હોવાનો અંદાજ છે. પોલીસે સમગ્ર લૂંટના પ્રયાસ મામલે વધુ તપાસ હાથ ધરી. અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનો કોંગ્રેસે બહિષ્કારને મામલે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં શક્તિસિંહ ગોહિલના નિવેદન સામે દિલીપ સંઘાણીએ જવાબ આપ્યો હતો અને કહ્યું કે કોંગ્રેસને રામ મંદિરમાં પણ પોલિટિક્સ દેખાઈ રહી છે અને આ નિર્ણય કોંગ્રેસ માટે ઘાતક સાબિત થશે. મહેસાણામાં બાયપાસ બ્રિજ મામલે રાજ્યસભાના પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે આ બ્રિજના ગયા વર્ષના ચોમાસાથી સળિયા બહાર નીકળ્યા છે. તંત્રની ઘોર બેદરકારી છે. અસંખ્ય વાહનો બ્રિજ પરથી પસાર થતા હોવાથી ગોજારો અકસ્માત થવાની શક્યતા છે. આ બ્રિજનું 2017માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા રોડમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ છે. નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કણકિયા પ્લોટ વિસ્તારમાં મુખ્ય રોડ બનવામાં આવી રહ્યો હતો. જો કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની ભરતી વિના સીસી રોડ પર રોડ બનાવવામાં આવી રહ્યો હતો. અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ આંગણવાડી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સાથે પ્રદર્શન કર્યું. આઈસીડીએસ વિભાગની આંગણવાડી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ સાથે પ્રદર્શન કરી ડીડીઓ કચેરી ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને ધરણા યોજી વિરોધ કર્યો. ઊંઝા માર્કેટયાર્ડ તેમજ ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ₹12,000 પહોંચેલા જીરાનો ભાવ ₹6,000 થયો છે, એટલે કે જીરાના ભાવમાં 50% જેટલો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2023ના વર્ષમાં જીરામાં ભારે તેજી જોવા મળી હતી. સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગોના દબાણ પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે. શહેરની ટ્રાફિક સમસ્યાઓ મામલે વેપારીઓએ સુરેન્દ્રનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું, ત્યારે તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું. તેમજ શહેરના મુખ્ય માર્ગો પરથી લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના 80 ફૂટ રોડ પર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની કચેરી ખાતે નિગમના નિવૃત્ત કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપીને સરકાર સુધી માંગણી પહોંચાડવા રજૂઆત કરી હતી. રાજકોટમાં અમૂલ ઇન્ડસ્ટ્રીઝ આખરે સીલ કરવામાં આવી હતી. ઘણા સમયથી કામદારોને પગાર ન મળતા કામદારો લડત ચલાવી રહ્યા હતા. લેબર કોર્ટ દ્વારા હુકમ કરતા સીલની કાર્યવાહી કરવામાં આવી હતી, તો અમૂલ ઇન્ડસ્ટ્રીઝના 3 કામદારો અગાઉ આપઘાત કરી ચૂક્યા છે. સ્થાનિક પોલીસ મામલતદાર સહિતનો કાફલો સીલ કરવા માટે પહોંચ્યો હતો. અમદાવાદના શાહપુરમાં આવેલી માધ્યમિક શાળા સીલ કરવામાં આવી હતી. માધ્યમિક શાળાનો ₹15 લાખનો ટેક્સ બાકી હોવાથી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, તો શાળાને સીલ મારવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મુશ્કેલી સર્જાઈ હતી. હળવદના જૂના દેવળિયા પાસે ખેડૂત અને જેટકોના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. 400 કેવી વીજ લાઇન નાખવા બાબતે ખેડૂતો અને જેટકોના અધિકારીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. કચ્છના વરસાણથી માનસર જતા વીજપોલની કામગીરી બાબતે બબાલ થઈ હતી. પોલીસ બંદોબસ્ત સાથે આવેલા અધિકારીઓ દબાણ કરતા હોવાનો ખેડૂતોનો આરોપ છે. ધાંગધ્રાના વાવડી ગામે વેજરાજીની મહિલાની જમીન પર આવારા તત્વોએ ગેરકાયદેસર કબજો કર્યો હોવાનો આરોપ છે. મહિલાએ ગૃહમંત્રી હરસંઘવીને રજૂઆત કરવા છતાં આવારા તત્વો સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા રોષ ફેલાયો હતો. ગૃહમંત્રીએ જમીન મહિલાને પરત અપાવવા માટે પોલીસને જાણ કરી હતી.
સમગ્ર દેશમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ છે અને આગામી 22 તારીખના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 22 તારીખે વલસાડ જિલ્લાના તમામ કતલખાનાઓ અને માંસાહારી દુકાન તથા લારીઓ બંધ રાખવા માંગ કરાઈ તો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। દેવભૂમિ દ્વારકાના ભોપલકા ગામે ગૌવંશમાં રોગચાળો ફેલાયો છે અને છેલ્લા 2 દિવસમાં 7 ગાયો અને 2 આંખલાઓના મોત થયા છે। ગૌવંશના શંકાસ્પદ મોતને લઈને જિલ્લા પશુપાલન વિભાગની ટીમ તેમજ પશુ તબીબો ભોપલકા ગામે પહોંચ્યા હતા। પ્રાથમિક તારણ મુજબ ઝેરી પદાર્થ ખાઈ જવાથી ગૌવંશના મોત થયા છે। પોરબંદર અરબી સમુદ્રમાં ફિશિંગ કરતા માછીમારોને જાગૃત કરવા સુરક્ષા એજન્સી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું। 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિર મુદ્દે સમુદ્રમાં કેટલીક ગેરકાનૂની પ્રવૃત્તિ થવાની શક્યતાને પગલે કાર્યવાહી કરવામાં આવી હતી। અમરેલીના વડિયા ગામે ખેડૂત પરિવારમાં જન્મેલી દીકરીને નવજીવન મળ્યું છે। જ્યાં વૃદ્ધા નામની દીકરીનો જન્મ થતાની સાથે જ તેને સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફીની આનુવંશિક બીમારીથી પીડાતી હતી ત્યારે વૃંદાની માતા દ્વારા લોકોને મદદ કરવા માટે વિનંતી કરી હતી ત્યારે દીકરી માટે ગુજરાત તેમજ વિદેશમાં વસતા અન્ય ગુજરાતીઓ દ્વારા ખુલ્લા હાથે દાનની સરવાણી વહી હતી। સુરતમાં પાલિકા સંચાલિત સિટી બસ ફરી એક વખત યમદૂત સમાન સાબિત થઈ છે। વિગત અનુસાર સવારે સુરતના 120 ફૂટ બંબોલી રોડ ઉપર પાલિકા સંચાલિત સિટી બસે અકસ્માત સર્જ્યો હતો। સવારે 6:30 કલાકે પોતાના પુત્રને બાઇક પર લઈને શાળાએ મૂકવા જતા સિટી બસના ચાલકે તેમને અડફેટે લીધા હતા। ઘટનામાં માસૂમ પુત્રનું કરુણ મોત થયું હતું। સુરેન્દ્રનગરના કંકાવટી ગામેથી દીકરીનું અપહરણ કરી નાસી ગયેલા યુવકની પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। સહદેવ 1 વર્ષ પહેલા 15 વર્ષીય દીકરીને અપહરણ કરી ઉઠાવી ગયો હતો જેથી હજુ સુધી ભોગ બનનાર દીકરીને પોલીસ સુધી નથી શકી। અંતે પોલીસે સહદેવ નામના યુવકને વોન્ટેડ જાહેર કર્યો છે। રાજકોટ શહેરમાં સાપર વેરાવળના ગોવિંદનગરનો ગૃહ કંકસમાં પતિએ પત્નીની કરપીને હત્યા કરી નાખી હતી તો કમળા પરમાર નામની પરિણીતાની બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા કરીને પતિએ પુત્રને ફોન કરીને કહ્યું કે તારી માને મારી નાખી છે। બેભાન હાલતમાં પુત્રએ માતાને હોસ્પિટલ ખસેડતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। રાજકોટના કોટડા સાંગણાનીના કરમાળ પીપળિયા ગામે મિત્રએ જ મિત્રની હત્યા કરી દીધી છે। ઘર પાસે નશો કરીને ગાળો બોલતા યુવકને મિત્ર સાથે ઝપાઝપી થઈ હતી જે દરમિયાન મિત્રએ જ મિત્રને છરી મારીને હત્યા કરી જેમાં 26 વર્ષના યુવક કિશન પતાણીને છરી વાગી હતી તેનું સારવાર દરમિયાન મોત થયું હતું। રાજકોટમાં હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જ્યાં કમલેશ ગીરી ગોસાઈ તેમજ તેના બંને પુત્રોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે સૂરજ ઠાકર નામના વ્યક્તિની 20,000થી માત્ર 200 રૂપિયા વ્યાજ લેવા માટે બોલાચાલી થઈ હતી અને સૂરજની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી। સુરતના ડિંડોલીમાં સરા જાહેર દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે। ધંધામાં વર્ચસ્વને લઈને કેટલાક લોકોએ કારીગરોની દુકાનમાં ગોધીને તાળું મારી દીધું હતું તો ડિંડોલીના શ્રીવિલા ગેટ નંબર 7 પાસે પટેલ ડેરી આવેલી છે જ્યાં 3 કલાક સુધી કારીગરોને દુકાનમાં ગોધી રાખવામાં આવ્યા હતા। આ મામલે પટેલ ડેરીના કારીગરો ડિંડોલી પોલીસ મથક પહોંચ્યા અને સમગ્ર બાબતનો ખુલાસો થયો હતો। અમરેલીના લાલાવદ્દરવાડીમાં 3 પરપ્રાંતીય મજૂરોની કૂવામાંથી લાશ મળી આવી હતી। ગુરુવારે રાતે પરપ્રાંતીય મજૂરો અંદરો-અંદર થયેલા ઝઘડામાં કૂવામાં ખાબકી મોતને ભેટ્યા હોવાનું અનુમાન છે। અમરેલી ફાયર વિભાગ તેમજ સાંસદ નારણ કાછડિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા। કૂવામાંથી મૃતદેહો બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઉત્તરાયણને હજુ થોડા દિવસો બાકી છે ત્યારે સુરતમાં ચાઇનીઝ દોરીએ વધુ એક યુવતીનો જીવ લીધો છે। સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા ફ્લાયઓવર બ્રિજ પરથી મોપેડ લઈ પસાર થતી યુવતીના ગળામાં પતંગનો દોરો આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીનું હોસ્પિટલના બિછાને કરુણ મોત નીપજ્યું હતું। રાજકોટમાં પતંગની દોરીથી એક શખ્સ ઇજાગ્રસ્ત થયો છે। શહેરના કોઠારિયા વિસ્તારમાંથી 40 વર્ષના શોકતભાઈ પસાર થઈ રહ્યા હતા તે સમયે તેમને ગળાના ભાગે ઇજાઓ થઈ હતી। ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। જેતપુરમાં પતંગના દોરાથી યુવકનું ગળું કપાઈ જતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। જેતપુર સામાકાંઠા વિસ્તાર તરફ બાઇક પર જઈ રહેલા યુવકનું ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ ગયું હતું। ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરી વેચાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। ઉત્તરાયણ પૂર્વ જેતપુરમાં દોરાથી ગળું કપાઈ જવાનો પ્રથમ બનાવ બન્યો છે।
વડોદરાના પોર નજીક વરસાણા ગામ પાસે મોટો અકસ્માત સર્જાયો, જ્યાં બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 15 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. હાલ તમામ ઈજાગ્રસ્તોને વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે આ અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડક્ટરને પણ ઈજા પહોંચી હતી. સુરતના પુણા વિસ્તારના નંદવન સોસાયટી પાસે પૂરપાટ દોડતી કાર વીજપોલ સાથે અથડાઈ હતી. જીવંત વીજતાર સાથે પોલ ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. શાળાની બહાર પૂરપાટ દોડતી કારે અકસ્માત સર્જ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અમરેલીના રેલવે ટ્રેક સિંહો માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે, કારણ કે વધુ એક વખત માલગાડીની અડફેટે સિંહનું મોત થયું છે. સાવરકુંડલાના અમૃતવેલ નજીક રાત્રે 1:30 વાગ્યાના અરસામાં માલગાડીના અડફેટે સિંહનું મોત થયું છે. પીપવાવ સુરેન્દ્રનગર માલગાડી ટ્રેનને સિંહ અથડાયો હતો, જેમાં સિંહનું કમકમાટી ભર્યું મોત થયું હતું. ઉત્તરાયણમાં પતંગના રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. 14 જાન્યુઆરીએ સારો પવન ફૂંકાશે તો 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં 16.5 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 13.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું. નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.